ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોરવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં અલગ અલગ મકાનોમાં રહેતી માતા અને પુત્રી પર પુત્રીના સસરાએ ચપ્પુએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાના પગલે માતા અને પુત્રી બંનેના કરુણ મોત નીપજ્યા છે. પોતાની પુત્રવધુ અને વેવાણ પર હુમલો કર્યા બાદ સસરાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા તે પણ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચના વોરવાડ કોઠી વિસ્તારમાં ડોક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પુત્રવધુ અલિફિયા યુસુફભાઈ જનોરવાલા અને પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલા ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. જ્યારે જૈનુલ જનોરવાલાએ પણ પોતાના પર હુમલો કરી આપઘાત કરવાની કોશિશ કરતા તે ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસના ઉપરી અધિકારીઓ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હત્યારા સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પહેલા કોઠી વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધુ અલિફિયાની ચપ્પુ વડે હત્યા કરી અને બાદમાં વોરવાડ રહેતી પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલાની હત્યા કરી એ જ હથિયારથી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુત્રવધુ અને વેવાણની હત્યા કરનારા સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલા હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ છે. બંનેની હત્યા કરીને જૈનુલ અબ્બાસ જનોરવાલા પોતાના બંને હાથ, પગ અને ગળા પર છરી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડીવાયએસપી એમ ગાંગુલીએ કહ્યું છે કે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડની અંદર 2 મકાનોમાંથી 2 સ્ત્રીઓના મૃતદેહ હાલ મળી આવ્યા છે. આ બાબતે તપાસ કરતા બંને પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો થવાના કારણે મૃત્યુ થયા હોવાનું જણાઈ આવે છે. આ બંને સ્ત્રીઓના નામ અલિફિયાબેન તથા શહેનાઝબેન છે. અલિફિયાબેન અને શહેનાઝબેન બંને માતા પુત્રીના સંબંધથી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બંનેની હત્યા અલિફિયાબેનના સસરા જૈનુલભાઈ અબ્બાસભાઈએ ઘર કંકાસના કારણે કરી હોવાનું જણાવ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે. ડોક્ટર યુસુફ જનોરવાલા BHMS ડિગ્રી ધરાવે છે, હોમિયોપેથી ડોક્ટર છે અને ફેમિલી ફિઝિશિયન તરીકે કોઠી વિસ્તારમાં બુરહાની ક્લિનિક નામે ખાનગી હોસ્પિટલ ચલાવે છે. ડોક્ટર યુસુફ અલિફિયાને સંતાનમાં 2 દીકરીઓ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પારિવારિક ઝઘડાને કારણે જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પુત્રવધુ અને વેવાણની હત્યા કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.